નમસ્કાર મિત્રો. મિત્રો, દુનિયાને બદલાવા કરતા જો પોતે ખુદ બદલાઈ જાય ને તો જીવનમાં મોટું પરિવર્તન આવી જાય છે. સાથે જે પોતાના જીવનનું પરિવર્તન કરે છે એને સફળતા પણ ચોક્કસ રીતે મળે છે. આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે 5 ખામી, 5 નબળાઈ, 5 કમજોરી એવી રાખવા જઈ રહ્યો છું. જો દૂર કરે ને તો એના જીવનમાં મોટું પરિવર્તન પણ આવે અને સફળતા પણ અવશ્ય મળે. દરેક વ્યક્તિમાં મિત્રો કમજોરી પણ હોય છે અને ગુણ પણ હોય છે, પણ ગુણની હંમેશા પ્રશંસા થાય છે, ગુણની હંમેશા વખાણ થાય છે, યશ કીર્તિ મળે છે, માન સન્માન મળે છે. પણ જે અવગુણ છે એનાથી હર હંમેશા અસફળતા મળે છે. આવી 5 કમજોરી, 5 અવગુણની હું ચર્ચા કરીશ. તુલા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. અને મિત્રો, કમજોરી કોણ કહે, આપણા અવગુણ કોણ કહે? એ આપણા મિત્રો જ કહે. જે સાચા મિત્રો હોય એ જ આપણી કમજોરીની વાત કરે છે. બીજા તો આપણી પ્રશંસા કરે છે જ્યાં ક્યાંક સ્વાર્થ જોડાયેલો હોય, પણ આપણા સાચા મિત્રો હોય એ આપણી કમજોરીને દૂર કરવાનો પ્રયાસ પણ અવશ્ય કરે છે. આવી 5 કમજોરી શું હોય છે તુલા રાશિના જાતકો માટે? એ અનુભવથી વાત કરું છું. જ્યોતિષ શાસ્ત્રના સાથે જે પણ અનુભવ કર્યો છે એના ઉપર આધારે વાત કરું છું. મિત્રો, સૌથી પહેલી કમજોરીની વાત કરું જે મેં જોયું છે, 90% આ કમજોરી જોવામાં આવી છે. આ કમજોરી પેલી કઈ છે? તો કે પેલી કમજોરી છે કે હંમેશા બીજાની હરીફાઈ જોવામાં આવે છે. આ વ્યક્તિ મારાથી આગળ કેમ ચાલ્યો ગયો, મારે પણ કરવું છે. પણ મિત્રો યાદ રાખજો, દરેક વ્યક્તિના પોતાના ગુણ, પોતાની મહેનત, પોતાનું કર્મ પ્રમાણે આગળ આવે છે. દરેક વ્યક્તિની હરીફાઈ ન કરી શકાય. દરેક વ્યક્તિ પોતાના પ્રમાણસર આગળ હોય છે. હા, મહેનત કરવી અને આપણે આગળ જવું ખૂબ જરૂરી છે. અને બીજાની હરીફાઈ કરવામાં ઘણી વખત પોતે પાછળ રહી જાય ત્યારે અફસોસ પણ વ્યક્ત કરે છે, અફસોસ પણ થાય છે. તમારે પણ મહેનત કરવી, અને જે વ્યક્તિ મહેનત કરે છે એને સફળતાની ચાવી અવશ્ય મળે છે, પણ હરીફાઈ દરેક વસ્તુમાં ન હોવી જોઈએ. મિત્રો, આવી 4 કમજોરી હજી બાકી છે, એ હું ચર્ચા કરીશ. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. અને શું તમારામાં 5 કમજોરીમાંથી કોઈ કમજોરી છે અને હોય તો અવશ્ય લખજો. મિત્રો, હવે બીજી કમજોરીની વાત કરીએ જે પણ જોવામાં આવી છે. 2 રાશિમાં ખાસ છે અને એમ કહી શકાય કે આ કમજોરી છે એ પણ 90% જોવામાં આવી છે. એક વૃષભ રાશિ અને બીજી છે તુલા રાશિ. આ કમજોરી 90% જોવામાં આવી છે, 10%માં જોવામાં આવતી નથી. શું છે? આજનું કામ કાલે કરે છે. એટલે એમ કહી શકાય આળસની પ્રવૃત્તિ બધામાં નથી, પણ 90% જોવામાં આવી છે. આળસની પ્રવૃત્તિ જે છોડી દઈએ અને પોતે મહેનત કરવા માટે આગળ આવે તો ચોક્કસ એનું પરિણામ તેને જોવામાં આવે છે. પછી ઓફિસનું કાર્ય હોય તો ભલે, બિઝનેસ સ્કૂલનું કાર્ય હોય તો ભલે, સાથે કોઈ પણ કાર્ય છે એ આજનું કામ, અત્યારનું કામ અત્યારે જ કરવું જોઈએ. આ આળસ વૃત્તિ છે અવશ્ય દૂર કરો તો તમારા જીવનમાં આ પ્રગતિશીલ અવશ્ય બની જશો. ત્રીજું કમજોરી છે જીદ પ્રકૃતિના હોય છે. આ તો એમ કહી શકાય 99% જે જીદ લે છે એ જીદને પોતે પકડી રાખે છે. પછી પોતાની જીદ સાચી હોય તોય ભલે અને ખોટી હોય તોય ભલે, એ જીદ હર હંમેશા ઘણી જગ્યાએ નુકસાનકારક બને છે. વ્યવહારમાં નુકસાનકારક બને, પોતાના સંબંધોમાં નુકસાનકારક બને. પોતાના સંબંધોમાં પછી મિત્રનો સંબંધ હોય તોય ભલે, ભાઈનો સંબંધ હોય તોય ભલે, પતિ પત્નીનો સંબંધ હોય તો ભલે, પુત્રનો સંબંધ હોય તોય ભલે, પિતાનો સંબંધ હોય તોય ભલે, પણ જીદ હંમેશા એને નુકસાનકારક બનાવી શકે છે. એ જીદને અવશ્ય છોડવી જ જોઈએ. કાલ નહીં, આજ નહીં,
અત્યારથી આ જેટલી કમજોરી છે એને દૂર કરવાનો પ્રયાસ અવશ્ય કરજો. હવે મિત્રો, જે ચોથી કમજોરી છે એ પણ જોવામાં આવી છે. એ છે એમનો ક્રોધ. હર હંમેશા નાની બાબતમાં ક્રોધ આવી જાય અને ક્રોધના હિસાબે વાણી ઉપર કંટ્રોલ રહેતો નથી. આ પણ જોવામાં આવ્યું છે. ક્રોધ ઉપર જેટલો આપનો કંટ્રોલ હશે એટલો આપના જીવનમાં કંટ્રોલ હશે. ક્રોધ કરવો જરૂરી નથી, ક્રોધથી દૂર રહેવું જરૂરી છે. એટલે આપનો જે પણ ક્રોધ આવતો હોય એને ખૂબ કંટ્રોલ રાખો. એ જેટલો પણ કંટ્રોલ રાખશો આપના જીવન માટે આપ પ્રગતિશીલ અવશ્ય બની જશો. સાથે પાંચમી કમજોરી એ પણ અવશ્ય આપને દૂર કરવી જોઈએ. ઉપાય પણ બતાવીશ. હર હંમેશા બીજાની ખામી કાઢે કે આ વ્યક્તિ આવા છે, આવા વ્યક્તિ આવા છે. મિત્રો, હંમેશા આપણામાં જે કઈ ખામી છે એ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે સત્ય છે એ બોલવું જ જોઈએ. સત્ય વિના ચાલે જ નહીં. પણ સત્યમાં જેટલી મીઠાશ હોય ને એટલું હર હંમેશા એ નુકસાનથી બચાવી શકે છે. દરેક જગ્યાએ સત્ય બોલવું જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ, સત્યનું આચરણ કરવું જોઈએ. પણ સત્યમાં હર હંમેશા મીઠાશ હોવું જોઈએ. તો આ મીઠાશને લાવવી ખૂબ જરૂરી છે. અને સત્યને કઈ રીતે બોલવું એ પણ શીખવું જરૂરી છે. મિત્રો, આજે 5 કમજોરીની મેં ચર્ચા કરી છે તમારી સમક્ષ. અવશ્ય દૂર કરજો અને પછી આપના જીવનમાં કેટલું પરિવર્તન આવે એ અવશ્ય જોશો. મિત્રો, હવે ઉપાયની વાત કરીએ. શું ઉપાય કરવો જોઈએ? તો આપના માટે ઉપાય એ છે, પ્રતિ દિવસ ગાયત્રી મંત્રના જપ કરો. સાથે શુક્રવારના દિવસે યથાશક્તિ સફેદ રંગની વસ્તુનું દાન કરો. તમારી જન્મકુંડળી બતાવી શુક્રનું રત્ન એટલે કે ડાયમંડ, હીરો, પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો, આવી જ જાણકારી દરેક રાશિઓની તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.